સર આશીષ રાવલ સાથે વાત કરીશું, જે છેલ્લા 13 વર્ષથી અંબાજી ટેમ્પલ સાથે જોડાયેલા છે અને અહીંયા પબ્લિક રિલેશન્સ અને સિસ્ટમ ઓફિસર છે. જયંત બિસ્ટ. જયંતભાઈ, અમ, અંબાજી ટેમ્પલ આટલો મોટો ધાર્મિક કેન્દ્ર છે અને અહીંયા આટલા મોટા પાયે ટેકનોલોજીનો ઉમેરો કરવામાં આવ્યો છે. એના બારેમાં તમારો શું વિચાર છે? તકલીફ તમે હવે જણાવો છો. શ્યોર. વિશ્વભરના શક્તિ ઉપાસકો જે છે ને, એનું શ્રદ્ધાનું કેન્દ્ર છે અંબાજી મંદિર. અંબાજી મંદિર છે એ 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે. અહીં વર્ષે લગભગ 2 કરોડ જેટલા લોકો દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. છેલ્લા 13 વર્ષથી માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય વહીવટદાર સાહેબના માર્ગદર્શન હેઠળ ધર્મ, અધ્યાત્મ અને ટેકનોલોજી આનું સમન્વય કરવાના અથાગ પ્રયત્નો કરવો. તો આ પ્રયત્નો કરવા માટે અમે ભારતભરના જે સુપ્રસિદ્ધ યાત્રાધામો છે એ તમામ યાત્રાધામોનો ટેકનોલોજીના આસ્પેક્ટથી અભ્યાસ કર્યો. વિશ્વભરના મા અંબાના ભક્તો જે અંબાજી ખાતે આવે છે એમને ટેકનોલોજીના આસ્પેક્ટથી શું સારો અનુભવ આપી શકીએ એના માટે અમે પ્રયત્નો કરે છે. વર્ષો અગાઉ ડોનેશન કેન્દ્ર, સાડી કેન્દ્ર, પ્રસાદ કેન્દ્ર આ તમામની અંદર જે રિસિપ્ટ છે ત્યાંથી બી અને ડેટા મેનેજમેન્ટની બધી જ વસ્તુ મેન્યુઅલ કરવામાં આવતી. તો સૌથી પહેલા અમારી આઈટી બ્રાન્ચે સંપૂર્ણ એક્ઝિસ્ટિંગ સિસ્ટમનો અભ્યાસ કરે છે. અભ્યાસ કર્યા બાદ અમે એક એવું મોડલ બનાવવા માંગતા હતા જે કોઈ પણ ધાર્મિક સ્થળને ટેકનોલોજીનો સૌથી વધુમાં વધુ ઉપયોગ કરી અને યાત્રાળુઓને એક સારો અનુભવ આપી શકે. એના માટે ટેમ્પલ ટેક એક સિસ્ટમ થાય એવા અમારા પ્રયત્નો હતા. હાલમાં સરકારશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ અંબાજી ખાતે વિકાસના બહુ મોટા પ્રકલ્પો આકાર લીધા છે. આજના યુગમાં ડિજિટલ રીતે ધાર્મિક વસ્તુઓ કઈ રીતે અપડેટ થઈ શકે એના માટે અંબાજી મંદિરમાં વિન્ટેક સર્વિસીસ દ્વારા એક એનાલિસિસ કરવામાં આવ્યું અને તેમની આઈટીની ટીમ દ્વારા ખૂબ મહેનત કરી અને સૌથી પહેલા અમે એક રેપ્લિકા બનાવી. એ રેપ્લિકા બનાવ્યા બાદ અમે ડોનેશનના મોડ્યુલ્સ, પ્રસાદના મોડ્યુલ, ધાર્મિક સાહિત્ય વિચાર કેન્દ્રના મોડ્યુલ, સાડી કેન્દ્રના મોડ્યુલ્સ આ તમામ મોડ્યુલને ટેસ્ટિંગ ફેઝમાં રાખી. ત્યારબાદ યાત્રાળુઓના અનુભવોને ધાર્મિક અનુભવોને ટેકનોલોજી સાથે કઈ રીતે જોડી શકાય હું આપણે એક ઉદાહરણ આપીશ. માની લો કે આપે મંદિરમાં દાન આપ્યું છે, તો એ વખતે જ્યારે દાન આપો છો તો તમારા મોબાઈલમાં મેસેજ આવી જાય છે કે થેન્ક યુ ફોર યોર ડોનેશન ઇન અંબાજી ટેમ્પલ, મા અંબે બ્લેસ યુ. તો આ એક મેસેજ જ્યારે તમને આવે છે ત્યારે માતાજી સાથે તમે ડિજિટલી રીતે ટેકનિકલ રીતે તમે એક જોડાઓ છો. તો અમારા ડેટા સેન્ટરમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આવી ઘણી બધી વસ્તુઓને ઇન્કોર્પોરેટ કરવામાં આવી છે, જેથી જ્યારથી અમે આ ડેટા સેન્ટર ઉપલબ્ધ કરાવ્યું છે ત્યારથી યાત્રાળુઓ દ્વારા પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. એકાઉન્ટિંગ સિસ્ટમથી લઈ અને તમામ પ્રકારનું રિપોર્ટિંગ છે એ સિંગલ ક્લિક પર અમને પ્રાપ્ત થાય છે. તો આના માટે અમે સૌથી પહેલા તો વિન્ટેક સર્વિસીસની આખી ટીમને હું આભાર માનું છું. એ સિવાય યાત્રાળુઓ બી અમને એટલા જ મદદરૂપ થયા છે કે આ નવી સિસ્ટમને એમને બહુ સારી રીતે એક્સેપ્ટ કરી છે. આવનારા સમયમાં અમે આ ટેકનોલોજીને હજુ વધુ અપગ્રેડ કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. થેન્ક યુ સર. ટેકનોલોજી એક બહુ જ ખૂબ જ કોમ્પ્લેક્સ વસ્તુ છે અને આટલા મોટા પાયે અગર આપણે ટેકનોલોજી ઉમેરવી હોય, આટલા મોટા ધાર્મિક સ્થળમાં ઉમેરવી હોય તો આપણે ઘણા અચોક્કસ હોઈએ છીએ. તો એ ત્યારે તમારી શું અપેક્ષા હતી આખા ટેકનોલોજીના બારામાં અને તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો હતો? શ્યોર. અમે લોકોએ જ્યારે આખી સિસ્ટમને ડેવલપ કરી ત્યારબાદ 1 મહિના સુધી એની ટ્રાયલ બેઝમાં રાખી છે. એ સિવાય જે જે પ્રશ્નો અમને ફેસ કરવાના હતા એની અમે અલગથી યાદી બનાવી છે. હું આપને એક દાખલો અમારે અહીંયા રોજના 7,000 થી 8,000 ટ્રાન્ઝેક્શન ખાલી પ્રસાદમાં થાય છે અને 15,000 થી 20,000 પ્રસાદના પેકેટ સેલ થાય છે. તો આટલા બધા ટ્રાન્ઝેક્શન માટે અમે એક સેમ્પલ ડેમો સિસ્ટમ
રેડી કર્યું છે. એ સિસ્ટમને અમે આખો દિવસ એના ઉપર વર્ક કર્યું. એમાંથી જે પ્રશ્નો અમારે આવતા હતા એ મલ્હારભાઈની ટીમ, બેમટેકની આખી ટીમ દ્વારા એ એક એક પ્રશ્ન શોર્ટ આઉટ કરવામાં આવ્યો. અને ત્યારબાદ 1 મહિનાના ટેસ્ટિંગ ફેઝ પછી અમે એને રિયલ ટાઈમમાં ઇમ્પ્લિમેશન કર્યું. રિયલ ટાઈમમાં ઇમ્પ્લિમેશન આવ્યા બાદ પણ જ્યારે ટ્રાફિક બહુ હેવી હોય, જ્યારે બી કોઈ માની લો કે કોઈ પણ સિસ્ટમમાંથી પ્રોબ્લેમ આવી ગયો, હાર્ડવેરનો કોઈ પ્રોબ્લેમ આવી ગયો, તો એના બેકઅપ પ્લાન અમે લોકોએ તૈયાર કર્યા છે. જ્યારે એ પ્લાન ના વર્ક કરે એટલે અમે બી પ્લાન કરીએ છીએ. પરંતુ અત્યારે અમે એ સ્ટેજ ઉપર પહોંચી ગયા છીએ કે સંપૂર્ણ અંબાજી મંદિરના વ્યવહારોને ડિજિટલ રીતે અપડેટ કરી દીધા છે. અને આગામી સમયમાં અમે આને વધુ સારા બનાવવાના છે. મને જણાવતા આનંદ થાય છે કે તાજેતરમાં જ માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અને માનનીય વહીવટદાર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે લોકોએ અંબાજી ટેમ્પલની ઓફિશિયલ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ મોબાઈલ એપ્લિકેશન્સમાં યાત્રિકો ઘરે બેઠા દાન કરી શકે છે, પ્રસાદ બુકિંગ થઈ શકે છે, કેલેન્ડર, પ્રસાદ કીટ આવી ચીજ વસ્તુઓ ઘરે બેઠા મંગાવી શકે છે. આગામી સમયમાં અમે એક સુલભ સિસ્ટમ ઉપલબ્ધ કરાવવાના છીએ. ઓછામાં ઓછું હ્યુમન ઇન્ટરેક્શન થાય અને વધુમાં વધુ ટેકનોલોજીના માધ્યમથી યાત્રાળુઓ મા અંબાના દ્વારે પહોંચી શકે. મા અંબાના મંદિરમાં જે સુવિધાઓ છે એ સુવિધાઓનો વધુમાં વધુ લાભ લઈ શકે અને અધ્યાત્મ, ધર્મ અને ટેકનોલોજી આના સમન્વય કરવા માટે અમે લોકો પૂરેપૂરા તૈયાર છીએ. બેમટેક સર્વિસીસ અને મલ્હારભાઈ મહેતા એ મંદિર સાથે છેલ્લા 3 વર્ષથી જોડાયેલા છે. 3 વર્ષથી વધારે સમય સુધી એમણે મંદિરના ધાર્મિક આસ્પેક્ટ, ધાર્મિક મૂલ્યોને ધ્યાનમાં રાખી અને ટેકનિકલ ઇમ્પ્રુવમેન્ટ કરેલું છે. એમની આખી ટીમ દ્વારા એક ટેમ્પલેટ ટેક સિસ્ટમ એક ઉપલબ્ધ કરવાની છે અને એના કારણે મંદિરને ખૂબ બેનિફિટ થયો છે. એટલે આગામી સમયમાં પણ બેમટેક સર્વિસીસ અને મલ્હાર મહેતા ટીમ દ્વારા ઘણી સારી સુવિધાઓ યાત્રાળુઓ માટે ઉપલબ્ધ કરાવીશું એવી મને આશા છે. થેન્ક યુ સર. આપના ટાઈમ માટે ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. જરૂર.